કનૈયા કનૈયા મુરલી વાલા રે કનૈયા વીડિયા વાલા રે આપણા સર્વેનું કરુસર પણ દીપ પ્રાગટ્યની અંદર જોડાશે. વાલજીભાઈ તમે પણ ત્યારે કહેવાય કે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. હે જ્યોતિર્ધર સત્ય પ્રકાશો અમમન મંદિરીએ હે જ્યોતિર્ધર સત્ય પ્રકાશો અમમન મંદિરીએ અંધારા ઉલેસવા અમે પ્રગટાયો છે દીપ. અંધારાને ઉલેસવા જાતે બળીને કેવી દેશે શીખ. દીપક આજે જાતે બળીને કેવી દેશે શીખ. બીજું કઈ નહીં તો અંધારા દૂર કરતા તો શીખ. આ દીપ આપણને અંધારામાંથી અજવાળા તરફ લઈ જતા શીખવે છે. ત્યારે આ દીપ પ્રાગટ્યને આપણે જોરદાર તાળીઓથી બતાવીશું. એટલે જ આપણે સર્વે કહીએ છીએ કે ઇતની શક્તિ હમે દેને દાતા મન કા વિશ્વાસ કમજોર હોના. હમણાં સરસ મજાનું ઝંડા ગીત આપણે ગાયું કે વિજય વિશ્વ ત્રિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા. આપણે આપણો જે આ ત્રિરંગો છે એને હંમેશને માટે ઊંચો રાખવાનો છે. તો એના માટે આપણે એવા દેશ માટે કાર્ય કરીશું. તમામ વડીલોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે દીપ પ્રાગટ્ય દ્વારા આજના આપણા શુભ કાર્યની શરૂઆત કરી છે. સૌપ્રથમ લગ્ન ગીતની અંદર જે બહેનો રહેલા છે તમામને હું વિનંતી કરીશ, આત્મા અને પરમાત્માનું મિલન એટલે પ્રાર્થના. તો આપણો જે આજનો સરસ મજાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે એ સાંસ્કૃતિક પ્રોગ્રામને નિહાળતા પહેલા સૌપ્રથમ આપણે પ્રાર્થના કરીશું. એ દરમિયાન લગ્ન ગીતની અંદર રહેલા બહેનો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. દાતા મન કા વિશ્વાસ કમજોર હોના
સમક્ષ રજૂ કર્યા અને સાથે જ એમને એક વાત કરી લઉં કે અહીં જે બહેનોએ 7 મિનિટના લગ્ન ગીતો રજૂ કર્યા એ તમામ જે લગ્ન ગીતોનું આખું જે માળખું હતું કે ભાઈ શરૂઆતથી લઈને અંત સુધી વિદાય સુધી લગ્ન લખાય ત્યાંથી વિદાય સુધીના તમામ ગીતનો એક સારાંશ માત્ર 7 મિનિટમાં આપણી સમક્ષ રજૂ કર્યો અને આ વખતનો જે કલા મહાકુંભ હતો એ કલા મહાકુંભની અંદર સમગ્ર માંડવી તાલુકામાં આ બહેનોએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરી અને શાળાનો ગૌરવ વધાર્યો છે એટલે એમને પણ આપણે જોરદાર તાળીઓથી છે એ વધાવતા રહીએ પણ પોતાનું સ્થાન લે એ પહેલા આપ આए तो रब हम पर मेहरबान है आप आए तो रब हम पर मेहरबान है बड़े नसीबों वाले हैं आज हम बड़े नसीबों वाले हैं आज हम जो आप आज हमारे मेहमान बने हैं અને આપ સર્વે વાલીગણ અમારા આ આમંત્રણને માન દઈ અને આપણા જ જે બાળકો છે એને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પધાર્યા છો ત્યારે અમારી પણ એક ફરજ બનતી હોય છે કે અમે તમારું સર્વેનું સરસ મજાના સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરીએ તો રજૂ થાય છે ધોરણ 5 અને 6 ની બહેનો દ્વારા સ્વાગત ગીત जो कहिए જ્યારે પાછા પધારો આવો કહીને અમે દઈએ આવકારો આવજો કહીએ જ્યારે પાછા પધારો ગરવા ગુજરાતે આવો સાથે દિવસો વિતાવો ગરવા ગુજરાતે લાવો અમે સ્નેહ થકી હૈયા ઉવાર્યા ભલે પધાર્યા ગરવા ગુજરાતે તમે ભલે પધાર્યા ગરવા ગુજરાતે તમે ભલે પધાર્યા સરસ મજાના ત્યારબાદ આજના ગઢવી દેવલબેન પુંસીભાઈ આપણે સર્વેને કંઈક કહેવા માંગે છે તો હું દેવલબેનને વિનંતી કરીશ કે તેઓ તેમનું વક્તવ્ય આપશે વાલીગણ શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર આજે આપણે એક ખાસ દિવસને ઉજવવા માટે અહીં યાદ કરવા માટે અહીં એકઠા થયા છીએ જેને આપણને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી 76મો પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્યો છીએ આપણે નવા રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ ભારતમાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે આ દિવસે વર્ષ 1950માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતીય પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી હતી આ દિવસ તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે
જેમણે દેશ માટે આઝાદી મેળવવા માટે પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું હતું. ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું. આ દિવસે પરેડનું પણ આયોજન કરવામાં આવે છે. શાળા કોલેજોના વિદ્યાર્થીઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ દિવસે લોકો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે અને પોતાના દેશ પ્રત્યેના સમર્પણને ફરી વધારે છે. આવા ખાસ દિવસે આપણને પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીશું અને તમામ નાગરિકોને ન્યાય અને સમાનતાની ભાવના સાથે જીવવાની વધુ તકો પ્રદાન કરીશું. આવો આપણે આ પ્રજાસત્તાક દિવસે સંકલ્પ લઈએ કે આપણે આપણા દેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જશું અને ભારતને વધુ મજબૂત બનાવીશું. આભાર. ફરી એક વખત કે આપણા સર્વેનો જ આ કાર્યક્રમ છે અને આપણે સર્વે જ્યારે આ શાળાના અને એસએમસી પરિવારના આમંત્રણને માન દઈને પધાર્યા છો ત્યારે ફરી એક વખત હું આપ સર્વેનું શ્રી મોટા ભાડિયા વાડી વિસ્તાર પ્રાથમિક શાળા નંબર 2 વતી સર્વેનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું અને ટૂંક સમયમાં આપણે આ કાર્યક્રમ નિહાળીશું એ પહેલા આપણી શાળાની અંદર આ વખતના જે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે એમાં અલગ અલગ 14 થી 15 જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓએ ખૂબ સારી એવી મહેનત કરી અને તૈયાર કરી છે. એ તમામ કૃતિઓની અંદર આપણને જ્યાં પણ આનંદ આવે ત્યાં એમને તાળીઓના પ્રોત્સાહનથી વધાવતા રહેશું કે જેથી કરીને બાળકોને પણ ખૂબ સારું એવું પ્રોત્સાહન મળતું રહે. તો નિહાળીએ બમ બમ બોલે. देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हो हम जैसे देखे ये जहां ऐसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पंखड़ा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले भला मछलियां भी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना सोचो सूरज रोज नहाए या बुद्धू बनाए हमने ये सारे तारे
આ નાના બાળકો ખાલી આમે સ્ટેજ ઉપર ચડીને કૂદકા મારે ને તોય સારા લાગે, અને અમુક અમુક તો ગમે એવો ડાન્સ કરે તોય કઈ નક્કી ન હોય કેવા લાગે ઈ. એટલે એવું કહેવાય કે આ સંપત્તિ પણ લઈ લો મારી પાસેથી, અને આ કીર્તિ એને પણ આખો અભિનય ખૂબ સરસ મજાનો કર્યો. તમામ બહેનોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અને હવે એવું જ નાના નાના ભૂલકાઓનું બાલવાટિકા અને ધોરણ 1 ના ભાઈઓ કે અમે કેમ બાકી રહીએ, એ પણ સરસ મજાનું નન્હા મુન્હા નાના નાના સૈનિકો જેવા બાળકો આપણી સમક્ષ હમણાં એનું સરસ મજાની રજૂઆત છે એ કરવાના છે. અને એમના પછી છંદા છમકે વાળા બહેનો પણ તૈયાર રહેશે. તો નન્હા મુન્ના વિશે એવું કહેવાય કે મૃત્યુ પછી પણ જેમના નામની કિંમત છે, આમ તો મૃત્યુ પછી માણસની કિંમત સમજાતી હોય છે, પણ મૃત્યુ પછી અમુક લોકોના જ નામની કિંમત હોય છે. એટલે કોની કિંમત હોય છે તો કે એ નિર્ભય સૈનિકની કિંમત હોય છે, જે આપણા ભારત દેશનું ગૌરવ છે. અને ભારતમાં એ સિંહોને પણ એને સલામ કરવી પડતી હોય છે. તો આવા સરસ મજાના નાના નાના સૈનિકોનું નન્હા મુન્હા રાહી જે ધોરણ બાલવાટિકા અને 1 ના ભાઈઓએ તૈયાર કર્યું છે, તો નિહાળીએ નન્હા મુન્હા. नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. रास्ते में चलूंगा ना डर डर के, चाहे मुझे जीना पड़े मर मर के, मंजिल से पहले ना लूंगा कहीं दम, आगे ही आगे बढ़ाऊंगा कदम. बाय नहीं बाय हम. नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. ज़माना मेरी नई है डगर, देश को बनाऊंगा मशीनों का नगर, भारत किसी से रहेगा नहीं कम, आगे ही आगे बढ़ाऊंगा कदम. नहीं बाय हम. नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. दुनिया की आंखों का तारा बनूंगा, रखूंगा ऊंचा तिरंगा परचम, आगे ही आगे बढ़ाऊंगा कदम. नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. બાળકોએ આપણી સમક્ષ રજૂ કર્યું, એટલા માટે એના માટે કહેવાનું મન થાય કે હું દરેકના દિલ પર વાર્તા લખીશ, હું દરેકના દિલ ઉપર વાર્તા લખીશ, જતી વખતે હું આકાશમાં જમીન લખીશ. આ એક સૈનિક બોલે છે. આ સરસ મજાના નન્હા મુન્નાને આપણે જોરદાર તાળીઓથી એક વખત વધાવીએ. અને સર્વેને એવું થવું જોઈએ કે નહીં, આ શાળાની અંદર ગણતંત્ર દિવસની ઉજવણી ચાલી રહી છે, તો આપણામાં જેટલી તાકાત હોય એટલી તાકાતથી આપણે ભારત માતાની જય બોલીશું. એ દરમિયાન છંદા છમકેવાળા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ સરસ. હવે આપણી સમક્ષ છંદા છમકે સરસ મજાનું ગીત લઈને આવે છે ધોરણ 3 અને 4 ની બહેનો, કે ખૂબ સારી એવી મહેનત કરી અને એમણે આ ગીત તૈયાર કર્યું છે. તો નિહાળીએ છંદા છમકે.
चीनी खो चंदा चमके चम चीखे चौकन्ना चोर चीटी चाटी चीनी चटोरी चीनी खो कितना मुश्किल है ये गाना जरा गा के दिखाना चंदा चीनी चमके चाटे चौकन्ना चीखे चोर चंदा चमके चम चीखे चौकन्ना चोर चीटी चाटी चीनी चटोरी चीनी खो खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह कितना मुश्किल ये गाना जरा गा के दिखाना खड़क खड़क के खड़के खड़के खड़क सिंह का खड़के सो चंदा चमके चम चीखे चौकन्ना चोर चीटी चाटे चीनी चटोरी चीनी खो चंदा चमके चम चीखे चौकन्ना चोर चीटी चाटे चीनी चटोरी चीनी को पके पेड़ पर पका पपीता पका पेड़ या पका पपीता पके पेड़ को पकड़े पिंकू पिंकू पकड़े पका पपीता बोलो पके पेड़ पर पका पपीता पकड़ा पिंकी पपी का कपड़ा कपड़ा पके पेड़ पर पका पपीता पका पेड़ या पका पपीता पके पेड़ को पकड़े पिंकू पिंकू पकड़े पका पपीता कितना मुश्किल है ये गाना जरा गा के दिखाना पके पेड़ को पकड़े पिंकू पिंकू पकड़े पका पपीता चंदा चमके चम चीखे चौकन्ना चोर चीटी चाटे चीनी चटोरी चीनी खो चंदा चमके चम चीखे चौकन्ना चोर चीटी चाटे चीनी चटोरी चीनी खो कितना मुश्किल है ये गाना जरा गा के दिखाना चंदा चीनी चमके चाटे चौकन्ना चीखे चोर चंदा चमके चम चीखे चौकन्ना चोर चीटी चाटे चीनी चटोरी चीनी खो ખૂબ સરસ બહેનો કે જેમણે છંદા છમકે આમના પછી કચ્છડો યાદ કર્યા વાળા બહેનો તૈયાર રહેશે આ ગીત ઉપરથી કહેવાની ઈચ્છા થાય કે ભાઈ આપણે ભલે મોટા થઈ ગયા છીએ આપણે ભલે મોટા થઈ ગયા છીએ પણ આપણું દિલ આજે પણ નાની નાની વાતોનો આનંદ ઉઠાવે છે કારણ કે આપણી સૌની અંદર એક નાનું બાળક રહેલું છે અને આવા નાના નાના બાળકોને જ્યારે આપણે નાચતા કૂદતા જોઈએ છીએ ત્યારે આપણના હૃદયના ખૂણેથી પણ આપણને આનંદ થાય ને આપણને પણ ઈચ્છા થાય કે ભાઈ હું પણ આ સ્ટેજ ઉપર જઈ અને નાચવા લાગું તો આવી સરસ મજાની રજૂઆત બહેનોએ કરી એને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કચ્છડો યાદ કર્યાવાળા બહેનો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે આપણે બધા જાણીએ છીએ કે આપણું જે કચ્છ છે અને આ કચ્છ જિલ્લો એ કચ્છ જિલ્લો તેના પરંપરાગત અને સાંસ્કૃતિક મૂલ્ય માટે જાણીતો છે એમનો પહેરવેશથી લઈ અને જે કાંઈ રાસ ગરબા જે કાંઈ ઘૂમે છે એના માટે એટલે જ એવું કહેવાય કે શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત વર્ષે તો વાગડ ભલો પણ મારો કચ્છડો બારે માસ તો આવું સરસ મજાનું કચ્છડો યાદ કર્યા એવું ગીત લઈને આવે છે ધોરણ 7 અને 8 ના બહેનો તો નિહાળીએ કચ્છડો યાદ કર્યા कचड़ो याद करिया मुझे भले जी बाटो निरिया कचड़ो याद करिया मुझे भले जी बाटो
मुझे भले जवाटू निरिया हो कछड़ो याद करिया मुझे भले जवाटू निरिया आयलड़ी मुझे माँ कछड़ो याद करिया जलड़ी मुझे माँ कछड़ो याद करिया कछड़ो मुंजो छेल छबीलो छेल छबीली अया कछड़ो मुंजो छेल छबीलो छेल छबीली अया आयलड़ी मुझ माँ कछड़ो याद करिया जलड़ी मुझ माँ कछड़ो याद करिया कछड़ो याद करिया मुझे भले जवाटो निरिया कछड़ो याद करिया मुझे भले जवाटो निरिया आयलड़ी मुझ माँ कछड़ो याद करिया जलड़ी मुझ माँ कछड़ो याद करिया आयलड़ी मुझ माँ कछड़ो याद करिया जलड़ी मुझ माँ कछड़ो याद करिया गलगोटो में झूठी ने लीधो धिंता 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 कदा गलगोटो में झूठी ने लीधो धिंता 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 कदा गलगोटो में झूठी ने लीधो धिंता 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 कदा गलगोटो में झूठी ने लीधो धिंता 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 कदा गलगोटो 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 એ નવલખાયો વડિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાસરમ ઓઢી કાળી કામળિયું લાલ ધાવડિયું ફૂલ સાંભળિયું શેર પડે અયે હેમ હાસડિયું માણેક મઢિયું અયે હેમ હાસડિયું માણેક મઢિયું મોતીએ જડિયું તેજ જરે પગનું પુર કડલા કાબિયું શોધ્યું હેમને પહોંચ્યું હાથ પરે કર દીસડું વાળ્યું પૂરા પંજાળિયું લાકડ વાળ્યું એમ રમે ખૂબ સરસ બહેનો કે જેમણે સરસ મજાનો રાસ અને ગરબાનું મિક્સિંગ કરી અને રજૂઆત આપણી સમક્ષ કરી. આમના પછી થોડીક ગલતી છે મિસ્ટેક વાળા તૈયાર છે. સરસ મજાનો વિવિધતા સભર કાર્યક્રમ છે ને હજી પણ આપણી પાસે જે કંઈ કૃતિઓ છે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એવી શૌર્યતાને લગતી અને હાસ્યને અને કરુણતાને લગતી કૃતિઓ છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે. અને આજે નાના નાના ભૂલકાઓ ધોરણ 3 ના ભાઈઓ છે એની કૃતિનું નામ છે ગલતી સે મિસ્ટેક, એટલે કે ભૂલમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે. એટલે એના વિશે એવું કહેવાય કે ભાઈ બાળપણ એક એવો ખજાનો છે જે ક્યારેય ફરી વખત આવતો નથી.
આપણે એક વખત મોટા થઈ ગયા ને પછી એમ થાય કે હવે મારે પાછું બાળક બનવું, તો એ શક્ય નથી. એટલે કે બાળપણ એક એવો ખજાનો છે જે ફરી ક્યારેય પાછો આવતો નથી. મુશ્કેલ છે એ બધું જ ભૂલી જવું કે જ્યારે આપણે બાળપણની અંદર રમ્યા હતા, કૂદ્યા હતા, ખૂબ ખાધું હતું અને મોજ મસ્તી કરી હતી. તો હું મોજ મસ્તી વાળું ગલતી સે મિસ્ટેક ધોરણ 3 ના ભાઈઓ આપણી સમક્ષ રજૂ કરશે. તો નિહાળીએ ગલતી સે મિસ્ટેક. जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा थोड़ी बॉडी बनाना तेरे चित में डालो केस कमल की फसल उगाना अरे रे अबे चल बेटा शुरू हो जा शुरू बगल उठा के थोड़ा लियो लगाना किसी बदल वाली को मर्दानी खुशबू सुनाना चल ऊपर खेतो तक में खिले कर के बताना भालो वाला सीना दिखाना भालो वाला सीना दिखाना परसों तक तू साइकिल पे घुमा है हाईवे पे मोटर साइकिल भगा के देख सीट में तुझको अगर सर्दी लगे तो सीट के पीछे लड़की बिठा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा खूब सरस भाइयों यही उम्र है कर ले गलती से मिस्टेक એટલે કે બાળપણની અંદર આપણે ગમે એવી મિસ્ટેક કરીએ તો એને છલાવી લેવામાં આવે. માતા એને થોડો ઘણો ઠપકો આપે, થોડા ખીજાય પણ એને છેલ્લે એવું કહે અને જવા દેવામાં આવે કે ભાઈ બાળક છે એને જવા દો. ગયા વખતે આપણે જીવીમાં ભાગ 1 રજૂ કરેલો અને આ વખતે ગયા વખતે કીધેલું કે આપણે જીવીમાં ભાગ 2 રજૂ કરવાના છીએ. તો જીવીમાં નાટકવાળા બધા ભાઈઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી અને એની તૈયારી કરશે. પહેલાના સમયમાં શું હતું તો કે માતા જ્યારે વાર્તા કહેતી તો એ વાર્તા પરીઓની વાર્તા હતી અને વરસાદમાં હોડીઓ હતી અને એ બાળપણ ખૂબ આનંદદાયી હતું. તો અત્યારનો સમય કેવા પ્રકારનો છે એની કાંઈ છોખવટ કરવાની જરૂર નથી, પણ આપણે આટલું યાદ રાખવાનું કે ભાઈ માતાઓ દાદીમાં આ બધા પોતાના બાળકોને કાંઈ વાર્તા કહે છે કે કેમ એમની વાત છે. આ જીવીમાં ભાગ 2 આ વખતે આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણા જીવનની અંદર ભગવાને બધા પ્રકારની પરિસ્થિતિ મોકલી છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આ બંને આવવાના છે. એમ હાસ્ય પછી કરુણતા પણ હોય અને કરુણતા પછી હાસ્ય પણ હોય, પણ એ સમય જો આપણે સાચવી લેતા હોઈએ તો આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી.
એટલા માટે કહેવાય કે ભાઈ હાસ્ય, હસી, ખુશી એટલે કે આપણા તન, મન અને જીવનમાં એક નવી સ્ફૂર્તિ અને તાકાત આપતી એક દવા છે. કોઈ પણ ઈલાજ વગર મોટામાં મોટા દર્દી જો એને સારો કરવો હોય તો એની દવા છે એ હાસ્ય છે. કહેવાય છે ને કે એક હસતી વ્યક્તિ પોતાનું જીવન તો સુખમય બનાવે જ છે, પણ સાથોસાથ એની આસપાસના આખા વાતાવરણની અંદર પણ ખુશનુમા ફેલાવે છે. તો અહીં જે ધોરણ 4ના બહેનો અને ભાઈઓએ સાથે મળીને સરસ મજાનું જીવીમાં ભાગ 2 રજૂ કરે છે. તો નિહાળીએ જીવીમાં ભાગ 2. લાગે છે આમાં સીધી રીતે વારો નહીં આવે, કાંઈક આઈડિયા કરવો પડશે. અરે રે, મરી ગયા, મારી કેળ ભાંગી નાખી. ઓય વાડી, ઓય બાપા, મારી તો કેળ ભાંગી નાખી. એ ગઈડા માણાની આમું કોક જુઓ તો ભગવાન તમારી આમું જોહે. પણ માજી ધક્કો તો કોઈ દીધો નથી અને એમને કેમ પડી ગયા? આયકું ગઈ છે એટલે ધક્કો કઈ બાજુથી આવ્યો ઈ હવે દેખાતું નથી. પણ કોક ઉપાડો તો ખરા. હા હા, ઊભા થાઓ માજી. એ ગગી, તે મને ઉપાડી તો ભગવાન તને ઉપાડશે. મારી આશીર્વાદ આપો છો કે શ્રાપ આપો છો? હવે જે આપું ઈ આપું છું ને. તારી પાસેથી કાઈ લેતી તો નથી ને. આ માજીને આગળ જવા દો. હારું ગગી, હારું. ભગવાન તારું હારું કરશે. કેવી સમજુ ને ડાય છે. માજી રેશન કાર્ડ લાવો ને 52 રૂપિયા આપો. 50 છે. 50 નો હાલે, 52 જોઈએ. મારા રોયા, ગયા વખતના 2 રૂપિયા બાકી છે. અમે બાકી જ નથી રાખતા. તઈ તારો ગગો બેઠો તો દુકાને, તું નહોતો બેઠો. એ માજી મારા લગ્ન જ નથી થયા. એ 2 રૂપિયા હારું આ ગઈડા માણાને હેરાન કરે તો લગન ક્યાંથી થાય હે? માજી 2 રૂપિયા આપો. આ શું છે? છૂટા નથી એટલે 8 આનાની ચોકલેટ, 8 આનાની જગત ઉપર દાણાદાર, 2 રૂપિયાની બાકસ. થઈ ગયા ને 2 રૂપિયા. આનો હાલે. કેમ તમે છૂટા પૈસા નથી એમ કહીને આ બધું દીધું છે, તો હવે નો હાલે. આ બાકસમાં દિવાળી ઓછી લાગે. ગણી લે, ગણી લે. ઘટે એટલી આવતી વખતે મોકલાવી દઈશ. તારા હાથા બીડી પી ગયા હશે. એ ભાઈ લઈ લ્યો ને, હવે પછી બીજાનો વારો આવે. જો લો, તારા કરતા તો આ ગરાક સમજદાર છે. ભલે માજી, અહીં સાઈન કરો. દીકરા, અંગ્રેજીમાં કરું કે ઉર્દુમાં? માજી ગમે એમાં કરો. એ દીકરા, આ હિન્દીમાં કરું કે ગુજરાતીમાં? માજી મારો મગજ નો ખાવ, ગમે તેમાં કરો. પણ દીકરા, બોલપેનથી કરું કે પેન્સિલથી? એ મારી આખી લાઈન ઊભી છે, બોલપેન થી કરો. એ દીકરા, આ ઉપરની લીટીમાં કરું કે નીચેની લીટીમાં? માજી ઉપરની લીટીમાં કરો. લે, મને ક્યાં લગતા જ આવડે છે. માજી તો હું ક્યારના મારા મગજ ખાવ છો. હાલો હવે અંગૂઠો મારો. દીકરા, મારા દીકરા, પગનો મારું કે હાથનો? એ મારી પગનો અંગૂઠો મારવાનો હોય, હાથનો મારો. એ દીકરા, આ ડાબા હાથનો મારું કે જમણા હાથનો? જમણા હાથનો મારો. લે, મારે ક્યાં અંગૂઠો જ છે. એ બાપા, આને કોક લઈ જાઓ. આવતા વખતે મને ફોન કરજો એટલે ઘરે આવીને દઈ જાય. તઈ તારા ફોન નંબર દઈ દે એટલે તારા હાથાને કહીશ કે મિસ કોલ કરશે. આ લ્યો મારું કાર્ડ. સારું, સારું. ગગા, આ ભગવાન તને 150 વર્ષનો કરશે. હસું છું, હસાવું છું અને હસવાની મને ટેવ છે. કોઈ પ્રેમથી પૂછે કે કેમ છે તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ઉપરથી કુદરતની રહેમ હોય તો જ હસી શકાય, બાકી હસવું પણ બધાના ભાગ્યમાં હોતું નથી. કે ભાઈ પ્રાર્થનામાં વિશ્વાસ હોય. કોઈ પણ આપણે પ્રાર્થના કરીએ એટલા માટે કે પ્રાર્થનામાં વિશ્વાસ અને હૃદયે ઈમાન રાખું છું. વતનની શાન કાજે જાન તૈયાર રાખું છું.
આમ માત્ર આંખો તપાસી ના કરો અર્થઘટન. દેશભક્ત છું, હૃદયમાં હિન્દુસ્તાન રાખું છું. તો આવું સરસ મજાનું દેશભક્તિ ગીત જલવા જે ધોરણ 6, 7, 8 ના ભાઈઓ તૈયાર કર્યું છે એ આપણી સમક્ષ રજૂ થાય છે. હોશિયાર 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 बादल बादल थाम लो दिल को सब ये जमीन चूम कर सब कहो झूम कर जान जा जान मन ये समा ये बहार दिल विदा जानिसा ऐ वतन जान जा जान मन ये समा ये बहार दिल विदा जानिसा जलवा तेरा जलवा तौबा मेरी तौबा मेरी निगाहें करती है मेरी निगाहें करती है तेरे कदमों पे सजदा जलवा तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा तौबा मेरी तौबा నచ్చుకోకి ఎన్నికలు కప్పాడే ఆంగే నచ్చుకోకి ఎన్నికలు కప్పాడే ఆంగే జానే ఇతను పక్కాడే ఆంగే చిటిదాల విచ్ పక్కాడే ఆంగే నచ్చుకోకి ఎన్నికలు కప్పాడే ఆంగే దుఃఖ ఖీర్ నల్ నిపాడే ఆంగే రొట్టి పురి नहीं चपाड़े आंगे गोल 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 कप्पाड़े आंगे नच्चुकोकी एन्निकलु कप्पाड़े आंगे जिस्म तेरा सोने का हीरे मोती लाल जड़े हैं हर जिस्म तेरा सोने का हीरे मोती लाल जड़े हैं तेरे घर पे हम सब तेरे पहरेदार खड़े हैं हम हैं काका हम हैं प्यारे हम हैं काका हम हैं प्यारे काहे का है तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा ओ तेरा जलवा जलवा मैं हूँ फौजी तू मन फौजी मैं हूँ फौजी तू मन फौजी खूब मिले दीवाने दो जी खूब मिले दीवाने इस मिट्टी के साथ जुड़े हैं फर्ज मोहब्बत रोटी रोजी फर्ज मोहब्बत रोटी रोजी दिल के अंदर इश्क का जज्बा दिल के अंदर इश्क का जज्बा क्या जलवा क्या तेरा जलवा तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा ओ तेरा जलवा जलवा
કેટલો દુરુપયોગી છે, ઉપયોગી તો ઘણો છે. એમનું એક સરસ મજાનું નાટક ધોરણ 6 ના ભાઈઓ આપણી સમક્ષ રજૂ કરશે. મોબાઈલે તો દાટ વાળ્યો છે, એનું નામ છે. એ બધા ભાઈઓ એમની રજૂઆત માટે કોઈ નથી. એમ જ શહીદોએ જાન પોતાની ખોઈ નથી. જે માટીમાં મળ્યું હોય દેશ ભણીએ છીએ કે આપણી શાળાની અંદર જે કંઈ પણ પ્રગતિના કાર્યો થતા હોય છે એમની અંદર આપણી શાળાની અંદર આપણને બધાને ખ્યાલ હોય કમિટી બનેલી હોય છે, એટલા પણ સભ્યો આવે છે. તો બધા તો એ ખૂબ સારો એવો સપોર્ટ આપી અને શાળાને હંમેશા પ્રગતિના પંથે લઈ જવા માટે પ્રયત્ન કરતા હોય છે. આ સિવાય પણ જે ગ્રામજનો છે, વાલીશ્રીઓ છે, એ અને ભવિષ્યમાં પણ આપણે જોઈ શકીએ એના માટેનું સરસ મજાનું કામ કનૈયા સ્ટુડિયો વાલજીભાઈ અને એમના સાથી મિત્રો દર વર્ષે આપણી શાળાની અંદર કરે છે. તો એક વખત એને પણ જોરદાર તાળીઓથી આપણે બતાવીએ કનૈયા સ્ટુડિયોને કે જે આપણને ખૂબ સારો એવો સપોર્ટ છે એ આપે છે. અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આધુનિક યુગની અંદર મોબાઈલ ફોન છે એ આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. શરીરનું અંગ હોય ને એવી રીતે બની ગયું છે, જેનાથી આપણે લગભગ મોટા ભાગના બધા કાર્યો કરીએ છીએ. આ મોબાઈલ ફોનના વધારે પડતા ઉપયોગથી એક એવી જગતની અંદર ચર્ચા જગાવી છે કે મોબાઈલ એ ખરેખર આપણા માટે વરદાન છે કે શાપ છે. ખરેખર મોબાઈલના લાભ છે કે ગેરલાભ છે. તો એવું સરસ મજાનું નાટક મોબાઈલ એ તો દાટ વાળ્યો છે. વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું નેટ વાપરો, તમે તમારું નેટ વાપરો. અને ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર કોઈ આવે નહીં ને. થેન્ક યુ. નેટ પૂરું થાય ને તોય માંગવા આવે. મોબાઈલે તો દાટ પાડ્યો છે. ગયો છે એ ચા બનાવી ગયો તો દૂધ જા તો દૂધ લઈ લે તો બેટા. એ જોતો ખરો આ ડસ્ટબિન છે. દૂધી દૂધવાળા મારી ચેનલ છો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે બહુ. હવે તો બધાય ચેનલો બનાવે. આ મોબાઈલે તો દાટ વાળ્યો છે. એ માર જો પાછળથી આવે. જો તો બેટા. એ કહું છું જો તો બેટા. રાજકોટ. એ આગળ કોઈ નથી. મોબાઈલે તો દાટ વાળ્યો છે. એ બેટા આ જો ને આમાં કઈ આવતું નથી. અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. તો પાવર બેંક મંગાવી દેજે ને. તે લાઈટ વગર કામ આવે હો. લ્યો ઘટે ઘટમાને પણ મોબાઈલ મુકતા નથી. આ મોબાઈલે તો દાટ વાળ્યો છે. આલ્યો ચા. ગયો આ ચામાં કાનને બદલે મીઠું નાખી દીધું. એલા તું પીએ ગયો તને ખબર ન પડી. એ તો જીતી ગયા. ચાનું શું કહેતા હતા? કાઈ નહીં, મોબાઈલ તો દાટ વાળ્યો છે. હલો હું વાત કરો છો? મોટા બાપા વયા ગયા. અરે 70 વર્ષના તો થયા તા. એમાં રોવાનું ન હોય. અરે મારા નહીં તારા. અરે રે મારી સાવ નાના બાળ. 72 વર્ષનું બાળ મરા. હાલો જલ્દી હાલો. Presented by Tapovan School, Rajkot. ના બરાબર. ઓકે ભલે થઈ જાય. પાકું 100% પાકું. હે બધા વયા ગયા અને ચાર જ વૈદા. હાલો આવું છું. અરે તમે સમજો હું 5 મિનિટમાં પહોંચ્યો. એ ફોન સાયલેન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં. એ પહોંચ્યો બસ. જો નીકળ્યો. આ બધો મિસ કોલ. બસ જો પહોંચ્યો. યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં શું સાહેબ, મોબાઈલ તો દાટ વાળ્યો છે. મારા હાલીને આવવું પડશે એવું લાગે છે. પણ આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા ક્યાંય મળતા જ નથી. આ મોબાઈલે તો દાટ વાળ્યો છે. આટલે સુધી તો કાંઈ વાંધો નથી, પણ છેલ્લે માણસ મરે અને એને સ્મશાન યાત્રાએ લઈ જાય
તોય મોબાઈલ. અને આમ તો છે એ પણ છેલ્લે મોબાઈલ લઈને બહાર નીકળે છે. અને એનાથી પણ આગળ યમરાજનો ફોન આવે અને ચિત્રગુપ્તને કહે છે તો કે ચિત્રગુપ્તને કંઈક મોબાઈલમાં વાત કરતા કરતા કંઈ મળતા નથી એટલે મારે ફોન કરવો પડ્યો. એટલે આ મોબાઈલ આપણા માટે ખૂબ ઉપયોગી છે, પણ જો એનો સદુપયોગ કરવામાં આવે તો આપણે બધા પણ વાલીશ્રીઓને પણ નમ્ર વિનંતી કે આપણા બાળકને આમ તો મોબાઈલ ના આપો તો શોખ બહુ સારું. અને અત્યારમાં તો એવું ક્રેઝ છે કે ભાઈ બાળક જો શાંતિથી ન રહે એટલે મોબાઈલ આપી દો હાથમાં એટલે રમવા મળે એટલે આપણે ફ્રી રહી શકીએ. પણ મોબાઈલના જેટલા ઉપયોગ છે એટલા દુરુપયોગ પણ છે. તો આ બાબતને પણ સરસ મજાનો સંદેશો આપતો નાટક આપણી સમક્ષ રજૂ કર્યું. શિવ તાંડાવાળા બહેનો આવી જશે કે ભાઈ આપણે ઘણી વખત અમુક પ્રવૃત્તિઓની બધું ગ્રુપમાં ને એમાં રાખતા હોઈએ છીએ તો આપણને ખ્યાલ હોય છે, પણ એમ છતાંય વર્ષ દરમિયાન આપણી શાળાની અંદર કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે એનું ખાલી ટૂંકમાં લિસ્ટ અહીંથી બોલું છું એટલે આપણને બધાને ખ્યાલ આવે. શિવ તાંડાવાળા બહેનો ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે. તો વર્ષ દરમિયાન આપણી શાળાની અંદર કેવી કેવી પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે તો કે બાળ મેળો થાય, એમાં માટીકામ, ચીટકકામ, રંગપૂરણી, કાગળકામ, ફૂડ ફેસ્ટિવલ કે એમાં બાળકો જાતે જ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવતા હોય છે, ચિત્ર સ્પર્ધા, રમત ઉત્સવ, મેગા ક્વિઝ સ્પર્ધા, વાર્તા કથન સ્પર્ધા, ટપાલ લેખન, કલા મહાકુંભમાં ભાગીદારી, ખેલ મહાકુંભમાં ભાગીદારી, ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનમાં ભાગીદારી, ઇકો ક્લબ, નાના ધોરણમાં રમત અને પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ, શિક્ષક દિવસની ઉજવણી, ટીએલએ मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का।
प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम हार दो प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम हार दो मान मान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी के तुम हार दो मान मान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो प्रचंड લાકડી છે પણ આવતા વખતે આપણા બાળકો છે એ તલવાર દ્વારા એમને સરસ મજાની રજૂઆત કરશે એટલે એવો સરસ મજાનો તલવાર રાસ આપણી સમક્ષ રજૂ થાય ત્યારે આપણને બધાને છત્રપતિ શિવાજીનું નામ સાંભળીને આપણા ભારતીયોનું શીશ ગૌરવથી ઊંચું થઈ જાય ખાલી છત્રપતિ શિવાજી મહારાજનું નામ સાંભળીએ ત્યાં અને શા માટે ન થાય થવું જ જોઈએ કારણ કે તેઓ ભારતના બહાદુર પ્રગતિશીલ તેમજ બુદ્ધિમાન શાસકોમાંના એક શાસક હતા તેઓ એક એવા મહાન યોદ્ધા હતા કે જેમણે પોતાની સૂઝ અને બુદ્ધિથી પોતાની યુદ્ધ નીતિનો ઉપયોગ કરી અને સ્વરાજનું સ્વપ્ન પૂર્ણ કર્યું આવા છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ આ બધાને યાદ કરીએ ત્યારે આપણને યુદ્ધ ભૂમિનું જે રણ મેદાન છે એ યાદ આવે અને આજે આપણા બાળકો હવે સરસ મજાનું તલવાર દ્વારા આમની પ્રસ્તુતિ આપણી સમક્ષ રજૂ કરવાના છે તો હવે તલવાર રાસ તમને આનંદ આવે તે તાળ जब जब शमशीरे ताने है माहे भवानी आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने बात यकी मन में ठानी है माया भवानी अब सब मर्द मामले बड़े खुदार अब ये शीश नाज में तेरी लाज हम देखे तेरे चरण की जगत ना મેરા હંસી મેદાન માથે યવનોની ફોજ નામે બળવાન હેલા સાહી મોગલોની ફોજ માથે ચડ્યો કાટકો રાણો હટકો એકતા વિના તોકુના મનાડ માંડ્યા રાજપૂતી ફોજ માથે તોય લેડા નાર બંકા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી સંગમાં ફેરિયા રાણા સંગ તારે જાવા રાણા માથે ધરી તાજ તેડી રાતિયાની શાન રાણા ધરી તલવાર મહારાણા વારી કરી માન આવી દિયા મોગલોની માથે જાળા માન માથે જાળા માન માથે જાળા માન
ક્ષત્રિયોને અમે લડાવ્યા છે ધર્મના દિવાળ હાંકા તોડિયા પાંજરા બાળા હાંકા લેથી બાગ જોઈતા બાગ માતાઓ છે એ પાછળ ઉપર આવી જશે. પ્રતાપ જે હતો ને એના ભાલાનું વજન 81 કિલોગ્રામ હતું. શિવાજી મહારાજ કી, મહારાણા પ્રતાપ કી. હવે આના પછી આપણે મહાયતવાળી મહા એટલે 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ ખૂબ સારી રીતે કરવામાં આવે છે. અને નવરાત્રીની તો બધા બાળકો રાહ જોઈ રહ્યા હોય છે કે ભાઈ ક્યારે શાળાની અંદર અમે તમામ ભાઈઓ બહેનો સાથે મળી અને સરસ મજાના રાસ ગરબા લઈએ. હોળી ધૂળેટી પણ આટલા બધા ભાઈઓ એક સાથે મળી અને બહેનો સાથે મળી અને સરસ મજાની હોળી ધૂળેટીની પણ ઉજવણી કરી રહ્યા છે. ઉત્તરાયણ પર્વ પતંગોત્સવ પણ સારી રીતે થાય છે. ગુરુ શિષ્યનો સંબંધ જાળવતો એક સરસ મજાનો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ પણ શાળાની અંદર ઉજવવામાં આવે છે. અને નવા બાળકોને પ્રવેશ આપવા માટે સૌથી પહેલો ઉત્સવ એટલે પ્રવેશ ઉત્સવ, એની પણ ઉજવણી શાળાની અંદરથી કરવામાં આવતી હોય છે. પ્રવૃત્તિઓ દ્વારા તો શિક્ષણ થાય જ છે. એટલે અત્યારનો સમય એવો છે માત્ર રમતો રમા કરવાથી બધું ચાલવાનું નથી. પ્રક્રિયા રહેતી હોય છે, કેમ કે શિક્ષણ એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. એમાં શિક્ષક, વાલી અને વિદ્યાર્થી આ ત્રણેયનો સંગમ થાય અને ત્રણેયનો પૂરેપૂરો સપોર્ટ હોય તો બાળકનું ભવિષ્ય છે એ હંમેશા ઉજ્જવળ બનતું હોય છે. એટલે આપણે ધોરણ 8 ની અંદર NMMS ની પણ ખૂબ સારી એવી તૈયારી કરાવીએ છીએ. આ સાથોસાથ જ્ઞાન સાધનાની પરીક્ષા હોય
તો એમની પણ તૈયારી કરાવીએ છીએ. ધોરણ 6 ની અંદર પ્રાથમિક શિષ્યવૃત્તિ PSE ની પરીક્ષા લેવાશે એની પણ તૈયારી કરાવીએ છીએ. ધોરણ 5 ની અંદર નવોદયની પણ તૈયારી કરાવીએ છીએ. આ ઉપરાંત CET જ્ઞાન સેતુની જે પરીક્ષા લેવાય એની તૈયારી કરવી પડશે. તો સ્પર્ધાત્મક પરીક્ષા માટે GKIQ ની પરીક્ષા પણ છે. ત્યારબાદ ધોરણ 4 થી 8 માં ભારતીય સંસ્કૃતિની પરીક્ષા પણ લેવામાં આવે છે. તો આટલી બધી પરીક્ષાઓની તૈયારી કરવામાં આવે છે, માત્ર લેવામાં આવે એવું નથી. કેમ? તો કે એનું રિઝલ્ટ પણ આપણી પાસે છે. દાખલા તરીકે ગયા વર્ષે વર્ષ 2024 ની અંદર જે CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવે છે એમાં ગયા વખતે આપણી શાળાની અંદર ધોરણ 5 માં 18 વિદ્યાર્થીઓ હતા. એમાંથી આ ગુજરાત રાજ્ય દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. એમાંથી ટોટલ 10 જેટલા વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી. ગઢવી માનશ્રીબેન ભીમસીભાઈ, ગઢવી કનૈયા હરદાસભાઈ, ગઢવી હેતલબેન પુનસીભાઈ, ગઢવી સોનલબેન લક્ષ્મણભાઈ, ગઢવી દેવલબેન રતનભાઈ, ગઢવી માલશ્રીબેન ભોજરાજભાઈ, ગઢવી શ્યામભાઈ હરિભાઈ, ગઢવી કમશ્રીબેન લક્ષ્મણભાઈ અને ગઢવી સામત સામરાભાઈ. આ 10 વિદ્યાર્થીઓએ CET ની અંદર મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. ત્યારબાદ જ્ઞાન સાધનાની પરીક્ષા કે જે ધોરણ 8 ની અંદર લેવામાં આવે છે એમાં પણ ગયા વર્ષે આપણા 3 વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી અને મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમાં ગઢવી વંદનાબેન વાલજીભાઈ, ગઢવી રાણભાઈ ભીમસીભાઈ અને ગઢવી રામ દેવાનભાઈ. આ તમામ વિદ્યાર્થીઓને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ સૌથી આ બધી અઘરી પરીક્ષા છે, પણ એમાં પણ સૌથી અઘરી પરીક્ષા જો બધી શાળાઓ વાળા માનતા હોય તો એ છે નવોદય, જે ધોરણ 5 ની અંદર આવે છે. અને નવોદયની પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થવું એ તો જે વિદ્યાર્થી ખૂબ મહેનત કરે એના માટે શક્ય બનતું હોય. કેમ? તો કે ગયા વખતે આપણને ખબર છે કે માંડવી તાલુકામાંથી ટોટલ આખા તાલુકામાંથી બધી શાળાઓમાંથી ટોટલ 13 વિદ્યાર્થીઓ નવોદયની અંદર પાસ થયેલા. એમાં મોટાભાગની પ્રાઇવેટ શાળાઓ શું કરતી હોય તો કે નવોદયના સ્પેશિયલ ટ્યુશન ક્લાસીસ સંચાલતા હોય છે. તો એ 13 વિદ્યાર્થીઓમાંથી પણ આપણી શાળાની ગઢવી માલશ્રીબેન ભીમસીભાઈ એની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે. એને એક વખત જોરદાર તાળીઓ વધાવી. અને ત્યારબાદ NMMS એ પણ પરીક્ષા એટલી જ અઘરી છે, એમાં પણ સ્થાન પ્રાપ્ત કરવું ખૂબ અઘરું છે. એમાં પણ ગઢવી વંદનાબેન વાલજીભાઈ એને પણ ખૂબ સારી એવી મહેનત કરી અને આપણી શાળાનું ગૌરવ વધાર્યું છે. આમાં બે બેનના નામ તમે જુઓ, બધી પરીક્ષાની અંદર આવ્યા મેરિટમાં. ગઢવી વંદનાબેન વાલજીભાઈ તો કે એ પોતે જાતે મહેનત એટલી કરે છે. શાળા દ્વારા તો મહેનત કરાવવામાં આવે છે, પણ જાતે પ્લસ ઘરે પણ એને એવું વાતાવરણ મળે છે. એટલે એમ કહેવાય ને ઓલરાઉન્ડર, બધી પરીક્ષાની અંદર બધી પ્રવૃત્તિઓની અંદર. તો વંદનાબેનનું કામ એટલું બધું સરસ હતું. હાલ એ 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. ત્યારબાદ બીજું નામ છે બેનોમાં માલશ્રીબેન ભીમસીભાઈ. તો માલશ્રી એક પણ પરીક્ષા એ બાકી નથી જે ગુજરાત સરકાર દ્વારા લેવાતી હોય કે ગમે એના દ્વારા લેવાતી હોય કે મેરિટમાં ન હોય. તો માલશ્રીબેનની મહેનતને પણ આપણે એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ GKIQ ની પરીક્ષા લેવામાં આવે છે, જે જનરલ નોલેજ એ પરીક્ષા છે વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા લેવામાં આવે. એ માંડવી તાલુકામાં માત્ર 2 શાળા જ લે છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. એક BBM અને એક આપણી શાળા. આખા માંડવી તાલુકાની વાત કરું છું. અને એ જનરલ નોલેજની પરીક્ષા એટલી અઘરી હોય છે કે જેની વ્યવસ્થિત તૈયારી ન થાય તો મેરિટમાં આવે નહીં. પણ એમાં આપણી શાળાના 3 બહેનો મેરિટમાં આવ્યા છે. ગઢવી માલશ્રીબેન ભીમસીભાઈ, ગઢવી સોનલબેન લક્ષ્મણભાઈ અને ગઢવી હેતલબેન પુનસીભાઈ. એ 3 બહેનો પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અને હવે નિહાળીએ મહાહેતવાળી દયાળી જ માધુ. પણ એમાં કુટુંબના લોકો જ બરાબર ન હોય તો એને સાથે રાખવાના કે છોડી દેવા? જો તને કહું, લીંબુ ચમચીની સ્પર્ધામાં લીંબુ પડી જાય અને વ્યક્તિ સૌની આગળ નીકળી જાય તો એ જીતી શકે? ના રે, લીંબુ પડી જાય તો વ્યક્તિ આગળ નીકળવા છતાં હારી જાય. આ લીંબુ એટલે આપણા સંબંધો. આ સંબંધોને લીંબુની જેમ સાથે રાખવા જોઈએ. સંબંધો સફળ થવા માટે પૂરક છે અને સફળ થયા પછી સંબંધો વગર અધૂરક છે. વાહ, તો ક્યાં ક્યાં સંબંધો સંભાળવા જોઈએ? પ્રથમ સંબંધ માતા પિતા અને ભાઈ બહેન, બીજો પતિ પત્ની, ત્રીજો ગુરુ શિષ્ય, ચોથો મિત્ર, પાંચમો પ્રકૃતિ, છઠ્ઠો રાષ્ટ્ર
અને સાતમો સંબંધ ભગવાન સાથેનો. આ સાતેય સંબંધમાં સ્વાર્થને બદલે સ્નેહ આવે તો જીવન આનંદથી છલોછલ ભરાઈ જાય. ચાલ તને એકે એક સંબંધ કેવી રીતે શ્રેષ્ઠ બને તે બતાવું. ચલો ચલો બેટા, અરે અરે બેટા, કહું છું તું સાંભળે છે મારી વાત? રોજ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે. મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ નથી દીધો. લાવ કહું છું. મને દે ના. કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું? કઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ગેલી થઈને દોડતી મારી પાસે આવી. Presented by Tapovan School, Rajkot. અરે દીકરા એમાં શું પૂછાઈ ગયો? હું છું ને તારી માં. હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ તમે મારી આ 2 કિડની કાઢી લ્યો. પણ મારા દીકરાને કઈ ના થવું જોઈએ સાહેબ, કઈ ના થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં મળે ને હોય સળસળ કે ધરતી સૌ કોઈ સમાવે છી હમણાં આગળ હાલ્યા. ભગવતનો વજીને સૌ
વર્ષથી હું જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું એનું મંગળસૂત્ર ગીવે રાખીને તારા બર્થડે માં આ ફોન આપ્યો છે. અને તે આ ફોન માટે હળદૂત કરી તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નથી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી, આ ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું. મારા દીકરા ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. સરસ મજાનું મહાહેત વાળી દયાળી જ માં ગીત આપણે નિહાળ્યું. એવું માં વિશે એવું કહેવાય કે દવા કામ ન આવે ને ત્યારે નજર ઉતારે. આ માં છે, કોઈ દિવસ હાર ન માને. અને અત્યારમાં બાળકો આપણી સમક્ષ જે પ્રમાણપત્ર લઈને ગઢવી સોનભાઈ હરિભાઈ, ગઢવી જીવરાજ નાગાજણભાઈ, ગઢવી દેવાન દેવરાજભાઈ, ગઢવી કલ્યાણ સામરાભાઈ, ગોવિંદ અર્જણભાઈ, દેવલબેન પુંછીભાઈ, હાસભાઈ ખેતસીભાઈ, હરિભાઈ માણેકભાઈ, કરમણભાઈ સામતભાઈ અને ગોવિંદ પાલુભાઈ. આજે છે એ ઉત્થાન તરફથી જે અબાકસ અને વૈદિક મેથ્સ આવે છે એનું પહેલું સ્ટેજ પ્રાપ્ત કર્યું છે. એ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત સ્વરૂપે પ્રમાણપત્ર આપવામાં આવે છે. અને આમના પછી છેલ્લી કૃતિ છે, એટલે કોઈ માતાઓ ભાઈઓ બહેનો જશે નહીં. દુનિયાની અંદર જેટલી પણ શાળાઓ આવે છે એમાં વિજ્ઞાન પ્રદર્શનમાં 5 વિભાગ હોય છે. ટોટલ 5 વિભાગ. આપણા એસએમસી અધ્યક્ષ પુંસીબેન વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવશે. તમામ વિદ્યાર્થીઓને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. એમાં વિભાગ 1 માં ગઢવી કૃષ્ણાબેન અર્જણભાઈ અને ગઢવી અંજલીબેન ભોજરાજભાઈએ, વિભાગ 3 ની અંદર ગઢવી દેવલબેન પુંસીભાઈ અને ગઢવી સોનલબેન હરિભાઈએ, અને વિભાગ 5 માં ગઢવી દેવાંતભાઈ દેવરાજભાઈ અને ગઢવી રામ વાલજીભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને આપણી શાળાનો ગૌરવ વધાર્યો અને જોરદાર તાળીઓથી વધાવીએ. કલા ઉત્સવમાં ક્લસ્ટર કક્ષાએ કલા ઉત્સવમાં તબલા વાદન સ્પર્ધામાં ગઢવી ગોવિંદ અર્જણભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને શાળાનો ગૌરવ વધાર્યો. એને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ જીકે આઈક્યુ જે બહેનો એમાં સિલેક્ટ થાય, તમામ બહેનો સ્ટેજ ઉપર આવી જાય. જીકે આઈક્યુ બહેનો જે મેરિટમાં આવ્યા છે તમામ બહેનો ઉપર આવી જજો.
એમને પ્રેરણાબેન કવર આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ આપણે બધા જાણીએ છીએ કે આપણા જે બાળકો છે એ બાળકો અલગ અલગ તમામ ક્ષેત્રમાં રમતથી લઈ કોઈ પાસે ગુરુજન હોય છે, એમનો સિંહ ફાળો હોય છે. હમણાં આપણે વાત કરી કે ક્લસ્ટરની અંદર આપણી શાળાના જે વિદ્યાર્થીઓ પ્રથમ નંબર આવે છે, આવી સ્પર્ધા શિક્ષકોમાં હોય છે. શિક્ષકોમાં રમત રમવાની હોતી નથી કે પ્રયોગો બનાવવાના નથી હોતા, એ તો વિદ્યાર્થીઓ રજૂ કરતા હોય છે. પણ જે શિક્ષક આખા વર્ષ દરમિયાન ખૂબ શ્રેષ્ઠ કામગીરી કરતા હોય એ શિક્ષકને પણ હવે સરકાર આ બધી નોંધ લે છે. કોઈ ન લે તો કાંઈ નહીં, પણ સરકારે ન લે તો ઉપરવાળો તો બધી નોંધ લેતો જ હોય છે કે કોણ કેવા પ્રકારનું સુંદર કાર્ય બતાવે. આપણી શાળાની અંદર તો બધો જ સમગ્ર સ્ટાફ છે એ ખૂબ સાથે મળીને એકબીજાના સહકારથી શ્રેષ્ઠ કામગીરી કરે છે. પણ એમાં પ્રતિભાશાળી બધાને નથી મળતું એમ કે જે વિશેષ કામગીરી કરતા હોય એવા શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે છે એ ખાસ પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે. તો આ વર્ષે આપણી શાળાની અંદર આમ તો છેલ્લા 2 સમયથી આપણી શાળાના શિક્ષક આખા ગુંદિયાળી ક્લસ્ટરની તમામ શાળાઓમાં આપણી શાળાના શિક્ષક જ પ્રતિભાશાળી બને છે, કેમ કે એની શ્રેષ્ઠ કામગીરીથી શિક્ષકોને પણ જોરદાર તાળીઓથી વધાવી. એટલે આ વર્ષે આપણી શાળાની અંદર દ્વિતીય સત્રની અંદર શ્રેષ્ઠ કામગીરી કરી અને જેમણે પોતાના કાર્યની સુવાસ ફેલાવી છે એવા કનુભાઈ વાવાતાભાઈ ભમ્મરને હું વિનંતી કરીશ કે તેઓ આવશે અને એને પ્રોત્સાહન કરવા માટે હું વિનંતી કરીશ રતનભાઈને કે તેઓ એને પ્રતિભાશાળી શિક્ષકનું પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કરશે. આપણે એને જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ સારું એવું કાર્ય કનુ સાહેબ શાળાની અંદર છે એ કરી રહ્યા છે અને એના કારણે એના જ્ઞાનનો લાભ તમામ શિક્ષક બનવા બદલ. હવે આપણે સૌની ઓળખ રાસ, અને રાસ શબ્દ મૂળ રાસક શબ્દ પરથી ઉતરી આવ્યો છે. રાસ કે રાસડા એટલે પરાક્રમી વ્યક્તિની વીરગાથા. જે પરાક્રમી વ્યક્તિ હોય એની વીરગાથા આ રાસની અંદર છે વણાયેલી હોય છે. રાસ માત્ર નૃત્ય નથી પણ તન અને મનને નિરોગી રાખતી એક કસરત પણ છે. અને આપણી આ કાર્યક્રમની છેલ્લી એવી કૃતિ રાસ લઈને આવે છે ધોરણ 6 થી 8 ના ભાઈઓ. તો નિહાળીએ રાસ. એ જોને એક દિન સસિયતી ઉદી અને હોય મન અધિક ઉલ્લાસ. હે એ જોને જમુના તટ વ્રજના રસો એ જેણે રચો મનોહર રામ. મયુર
આમાં એવું હોય કે ભાઈ બે હાથની તાળી પાડી અને જે લેવામાં આવે એને સરસ મજાનો લાકુટા રાસ આપણી સમક્ષ આપણી શાળાના વિદ્યાર્થીઓએ કર્યો. એક કૃતિની સમૂહ કોપી જે બાકી છે એ પહેલી કૃતિવાળા ડોગલાનું સ્વાગત ગીતવાળા બેન આવી જશે સ્ટેજ ઉપર. ભલે કપડા બદલી નાખે વાંધો નથી. સ્વાગત ગીતવાળા બેન આવી જશે. હવે અહીંયા ધ્યાન હજી 1 મિનિટ 5 મિનિટ બેસશું આપણે 1 મિનિટ. આપણો આજે સમગ્ર કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય છે અને શાળાની અંદર વિકાસના કાર્યો થતા હોય છે. એમની અંદર તમામ વાલીશ્રીઓનો પણ સિંહ ફાળો હોય છે અને વાલીઓ દ્વારા જે પ્રોત્સાહન સ્વરૂપે જે કાંઈ રકમ લખાવવામાં આવે છે તો જે કાંઈ પ્રોત્સાહિત રકમ લખાવવામાં આવે છે એ પ્રોત્સાહિત રકમનો ઉપયોગ શાળાના વિકાસ અર્થે થતો હોય છે. મેં હમણાં પ્રવૃત્તિઓનું પછી અલગ અલગ તહેવારોનું આ બધું લિસ્ટ વાંચ્યું તો એમની અંદર પણ કંઈક ને કંઈક ખર્ચ છે એ થતો હોય છે અને એ ખર્ચ આપ તમામ વાલીઓ શ્રીઓ દ્વારા આજના આપણા આ કાર્યક્રમની અંદર વિરમભાઈ વાલાભાઈ તરફથી 300 રૂપિયા, કલ્યાણ ખેંગાર ગઢવી તરફથી 200 રૂપિયા, પચારભાઈ નારાયણભાઈ ગઢવી તરફથી 200 રૂપિયા, વાલજીભાઈ રાણસીભાઈ તરફથી 200 રૂપિયા, રતનભાઈ મુરજીભાઈ તરફથી 200 રૂપિયા, રાજદેવભાઈ લક્ષ્મણભાઈ તરફથી 200 રૂપિયા, હરદાસભાઈ દેસરભાઈ તરફથી 200 રૂપિયા, સામરાભાઈ નાગસીભાઈ તરફથી 200 રૂપિયા, નારાયણભાઈ અરજણભાઈ તરફથી 200 રૂપિયા, ગોપાલભાઈ ભીમસીભાઈ તરફથી 200 રૂપિયા, દેવરાજભાઈ માણેકભાઈ તરફથી, મંગલભાઈ ડોસાભાઈ તરફથી
100 રૂપિયા લક્ષ્મણભાઈ માણસેરભાઈ ખીમરાજભાઈ તરફથી, 100 રૂપિયા હરજીભાઈ જખુભાઈ તરફથી, 100 રૂપિયા શિવરાજભાઈ નારાયણભાઈ તરફથી, 100 રૂપિયા કનૈયાભાઈ રાણસીભાઈ તરફથી, 100 રૂપિયા હરજીભાઈ હરિભાઈ તરફથી, 200 રૂપિયા ખેંગારભાઈ રાણસીભાઈ તરફથી, 100 બહુ એવું સારું કાર્યક્રમ કર્યું એ વાલીઓને જણાવે ખાલી ભણવાનું જોવું નહીં, ભણવાની સાથે આટલી મહેનત કરીને એક મસ્ત એવો શિક્ષણ બનાવ્યો એ બદલ મેં વાલીઓ દ્વારા तुम्हारे